નમસ્કાર દર્શક મિત્રો, શૈલેષ પંડ્યા ભીનાશ યુટ્યુબ ચેનલના પુસ્તક પરિચય કાર્યક્રમમાં આજે બ્રહ્મ પ્રશ્નોપનિષદ વિશે વાત કરવી છે. બ્રહ્મ પ્રશ્નોપનિષદ આપણા ઉપનિષદો છે, એમાં બ્રહ્મ પ્રશ્નોપનિષદ વિશે કાયમ હજારી સાહેબ આ પુસ્તક લઈને આવે છે. પૃષ્ઠ પણ સુંદર થયું છે. પાછળ એમના ફોટા સાથે SS રાહીએ આવકાર આપ્યો છે. જ્યારે સર્જક સાથે સંવાદમાં સાહેબ આવ્યા ત્યારે આ પુસ્તક મને ભેટ આપ્યું હતું. લેખક કાયમ હજારી. ય ભૂતમ ચ ભવ્યમ ય સર્વ યશ્ચાધિષ્ઠતમ સર્વસ્ય ચ કેવલમ તસ્મે જયેષ્ઠાય બ્રહ્મણે નમઃ. અર્થાત જે ભૂત ભવિષ્ય અને સર્વમાં વ્યાપ્ત છે, જે આલોક પરલોક અને દિવ્યલોકનો નિયંતા છે, એવા બ્રહ્મને અમારા પ્રણામ. બ્રહ્મ પ્રશ્નોપનિષદ બ્રહ્મના વિષય પર લખાયેલું આધ્યાત્મિક તત્વચિંતકનું પુસ્તક. કાયમ હજારી, મોરબી, ડિસેમ્બર 2020માં 375 રૂપિયા આનું મૂલ્ય છે. પ્રાપ્તિ સ્થાન શ્રી બજરંગ માર્કેટિંગ, સનરાઈઝ સ્ટેશનરી. શૈલેષભાઈ પંડ્યાને સસને ભેટ 23/4/24માં સ્ટુડિયોમાં આવ્યા હતા સાહેબ. અર્પણ આદિકાળથી આજ સુધીમાં સમસ્ત માનવ સમાજને સાચો માર્ગ બતાડનારા અને જીવનનું સાચું તથ્ય અને મૂલ્ય સમજાવનારા અવતારો, ઋષિઓ, મુનિઓ, સંતો, તથાગતો, યોગીઓ, યોગ ગુરુઓ, પથદર્શકો, પૈગંબરો, સૂફી, પીર, ફકીરો, મસીહાઓ અને દાર્શનિકોને અર્પણ. બહોત અચ્છે. આ કાયમ હજારી સાહેબ સાથે મેં જ્યારે ટોક કરી સર્જક સાથે સંવાદમાં, ત્યારે મોરબીનો જ્યારે આ ડેમ તૂટ્યો ત્યારે સાહેબ ત્યાં ફરજ ઉપર હતા. એ સિવિલ ઇજનેર છે અને એમણે વાત પણ કરી હતી ને પછી મને વાત કરી કે આ રીતનો પ્રશ્ન આખો 1979ની ઘટના એમણે કહી. દર્શક મિત્રો, આ કાયમ હજારી સાહેબ છે ને, અનેક પુસ્તકો આવા એમણે રચ્યા છે. રાજુ પટેલ લખે છે, આ પૃથ્વી પર જ્યારથી મનુષ્યની બુદ્ધિનો વિકાસ થવાથી, જ્યારથી મનુષ્યની ભીતર મનુષ્યપણું પેદા થવાથી અને જ્યારથી મનુષ્યનું આદિ માનવમાંથી સભ્ય માનવ બનવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો, ત્યારથી જ આ પ્રક્રિયા સાથોસાથ સકળ બ્રહ્માંડની ઉત્પત્તિના મૂળ અને સફળ બ્રહ્માંડની ઉત્પત્તિના સ્ત્રોત વિશેનો સવાલ પણ પેદા થઈ ગયો હતો. બહોત અચ્છે. બ્રહ્મની અહમ બ્રહ્માસ્મિ. ક્યા બાત. બ્રહ્મની શોધમાં જાગતો માનવી એટલે કાયમ હજારી. ક્યા બાત હૈ. અહમ બ્રહ્માસ્મિ. દીપક ત્રિવેદી લખે છે, બહોત અચ્છે ભાઈ. જરૂરી પ્રીતમાં ના છે પ્રીતમના ઘરનું સરનામું, નદી ક્યાં કોઈને પૂછે છે શું સાગરનું સરનામું. તું તારી શોધ કર કાયમ, તું તારી શોધ કર કાયમ, કે તારું ખુદનું સરનામું જ છે ઈશ્વરનું સરનામું. બહોત અચ્છે. બ્રહ્મજ્ઞાની અર્થાત પરમાત્માને પૃથ્વી ઉપરનો સૌથી વધુ પ્રિય મનુષ્ય. પ્રાધ્યાપક મનહર શુદ્રા સંસ્કૃત મોરબીવાળા નોંધે છે, અત્યારના આઈટી એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના યુગમાં પણ, એમાં પણ ખાસ કરીને કલિકાલના સમયમાં માત્ર ભૌતિક સુખ સગવડ અને સાધનને જ જીવનનું અંતિમ લક્ષ્ય માનતા માણસને બ્રહ્મ જેવા અલૌકિક વિષયના જ્ઞાન તરફ આકર્ષિત કરી તેમની ભીતર આવું જ્ઞાન પ્રાપ્ત કરવાની રુચિ પેદા કરાવવી તે ઘણું અઘરું, કઠિન અને દાદ માગી લે તેવું કર્મ છે. સાચી વાત છે સાહેબ. અને એમાં અત્યારે તો 2000 પછીનો આ સોશિયલ મીડિયાનો જમાનો, શું કહું એમ કહીને પોતાની વાત કાયમભાઈ મૂકે છે. સર્વપ્રથમ તો પરમ બ્રહ્મ સ્વરૂપ સકળ બ્રહ્માંડના સર્જક અને સકળ બ્રહ્માંડના માલિકને દળવંત પ્રણામ કરું છું, સજદો બજાવું છું. ધાર્મિક અને આધ્યાત્મિક વિષય પર લખાયેલા અનેક ગ્રંથો અને પુસ્તકોના અગાઢ સમંદરમાં બ્રહ્મ પ્રશ્નોપનિષદ નામના મારા પુસ્તકનો એક બુંદ રૂપે ઉમેરો કરું છું. બ્રહ્મ એટલે શું? બધામાં બ્રહ્મ જોવું એટલે શું? બધામાં બ્રહ્મ કેવી રીતે જોઈ શકાય? બ્રહ્મ અર્થાત પરમાત્માને પ્રાપ્ત કરવો એટલે શું? ક્યાં બાત. પ્રકરણ 1. બ્રહ્મ એટલે શું? પ્રારંભિક. ગીતાજીના 4થા અધ્યાયના 24મા શ્લોક આ મુજબ છે, બ્રહ્માર્પણમ બ્રહ્મ હરિબ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મેવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. શ્રી કૃષ્ણ ભગવાને આ શ્લોકમાં પરમાત્માને પ્રાપ્ત કરવાની રીત યજ્ઞના ઉદાહરણથી સમજાવી છે. આ રીતે તો તમે જેમ જેમ તમે જાઓ ત્યાં ઠેર ઠેર તમારી બુદ્ધિ તમારે કોરાણે મૂકીને દિલથી વાંચવું પડે એવું આ પુસ્તક. માનસિક ચેતના તમારી વિકસી જાય એવા શ્લોકો સાથે કર્મયોગ, ભક્તિયોગનો એમણે વાત કરીને ઉપસંહાર પણ આખો આપ્યો છે. સરસ વાત છે. દીપકભાઈ પણ આવા સરસ પુસ્તકો રચે છે અને એમાં એમણે એમની પ્રસ્તાવના કરી છે. SS રાહી શું લખે છે? શ્રીયુત કાયમભાઈ હજારી, જન્મ 1943, મોરબી, વ્યવસાય બાહોશ ઇજનેર,
મિજાજે ઠરેલ શાયર અને કર્મે તત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી છે. તેઓ રજૂઆતના કવિ છે, તેવા જ વક્તા પણ છે. તેમને કોઈ વિચાર સ્ફુરે કે પછી કોઈ ઘટનાના સાક્ષી બને ત્યારે તે બધું શેર શાયરી રૂપે ઠલવાય છે. જીવતરની વિવિધ અનુભૂતિને આ શાયર ગઝલમાં ઢાળે છે. દિવાનગી 1989માં, અલ્લાહ જાણે ઈશ્વર જાણે 1992માં, આદમીનું પહેલું ચુંબન 1994માં અને પોએટ્રી 2000 મિલેનિયમ વિશેષાંક 2000માં નામક તેમના સંગ્રહોના તેમની સર્જનાત્મક સિદ્ધિ અને વૈભવના દીદાર થાય છે. આ સર્જક ગઝલકાર પણ ઉત્તમ છે અને સરસ રીતે આવા તત્વજ્ઞાનના પુસ્તકો પણ એ આપણને આપે છે ત્યારે આનંદ થાય છે. કાયમ હજારીભાઈને આપણે આપણે અભિનંદન આપવા છે દર્શક મિત્રો, કારણ કે આવા પુસ્તકો આપણને જ્યારે મળે છે ત્યારે આપણે આનંદ સાથે ઓતપ્રોત થતા હોય છે. શબ્દોના ધ્વનિ સાથે સંકળાયેલા માધ્યમો, શબ્દોના ધ્વનિ સાથે સંકળાયેલા નીચે જણાવ્યા મુજબના ઓમકાર સહિતના કુલ 8 માધ્યમો છે. મને એમ થયું કે આ પુસ્તક વિશે વધારે માહિતી આપ સુધી પહોંચાડું. કેટલી અદ્ભુત વાતો છે. ઓમકારનો ધ્વનિ, ગાયત્રી મંત્રનો ધ્વનિ, અન્ય મંત્રોનો ધ્વનિ, પ્રાર્થનાના શબ્દોનો ધ્વનિ, ભજન કીર્તન અને રાસ ગરબાના શબ્દોનો ધ્વનિ, શ્લોક રૂચાઓ ચોપાઈ દોહા અને સુભાષિતોના શબ્દોના ધ્વનિ, કથા અને સત્સંગના શબ્દોના ધ્વનિ, સંગીતના સુરોના ધ્વનિ. ક્યાં બાત હે! આ નાદ અને ધ્વનિ પર જ આખું જગત ટકેલું છે, ઓમકાર ઉપર. અને આ ધ્વનિથી આખું બ્રહ્માંડ એકાકાર છે. એ આ બહારનો અવાજ જ્યારે શાંત થાય, તમે ભીતરમાં ડૂબકી મારો ત્યારે આ બધા ધ્વનિ આપોઆપ પ્રગટ થવા માંડે છે. સહસ્ત્રાસ, તમારા 7 ચક્રો ગતિમાન થવા એટલે શું છે? એક એક ચક્ર જ્યારે ગતિમાન થાય, તમે ભીતરમાં જ્યારે ઢળો, તમારો અહમ બ્રહ્માસ્મિ, તમને એમ લાગે કે હું જ બ્રહ્મ છું, હું જ પરમાત્મા છું. આટલું બ્રહ્માંડ સાથે તમે એકાકાર થાવ ત્યારે એ બધા ધ્વનિ તમારામાં ઉતરતા હોય છે, તમે એમાં ઓગળતા હોવ છો અને પછી પરમાત્મા તમારામાં હોય છે, તમે પરમાત્મામાં હોવ છો. જેમ કબીર સાહેબ કહે છે કે બુંદ સમાના સાગર મેં, આ બુંદ એ સાગરમાં સમાઈ જતી હોય છે અને પછી પ્રેમની યાત્રા થતી હોય છે. પ્રેમની યાત્રા થતાં જ સત્ય પણ મળી જતું હોય છે. પ્રેમ અને સત્ય પરમાત્માના 2 નામ છે. નમસ્કાર.